શ્રી ગણેશાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસના અધ્યાય 29 માં આવતી કથા કહી રહી છું, જેનું નામ છે સંધ્યા સમયના નિયમો. વૈકુંઠમાં સુખ ભોગવતા કદ્રીએ પાર્ષદોને પૂછ્યું, મને કયા પુણ્ય કર્મથી સ્વર્ગ સુખ પ્રાપ્ત થયું, મને કહો. પાર્ષદો બોલ્યા, પવિત્ર બ્રાહ્મણ, તમે વાનર હતા ત્યારે ફળો તોડીને નીચે નાખતા હતા, તેથી અનેક મનુષ્યોને ફળોથી સંતોષ થયો હતો અને 5 દિવસ વરસાદમાં અભ્ર સ્નાન કર્યું હતું. તમે આખો પુરુષોત્તમ માસ નિરાહાર રહ્યા હતા, તેના પ્રભાવે તમે આ પુણ્ય ફળ પ્રાપ્ત કર્યું છે. નારાયણે કહ્યું, હે નારદ, સંધ્યાના નિયમો તમે સાંભળો. સવારે સ્નાન, ધ્યાન, પૂજન કર્યા પછી મધ્યાએ 5 મહાયજ્ઞો કરવા, સાધુ સંન્યાસીને ભિક્ષા આપવી, પૂર્વ દિશાએ મોં રાખી ભોજન કરવું, થાળીની ચોમેર પાણીનું કુંડાળું કરવું, જેથી કીડી મકોડી પતરાળા ઉપર કે થાળી ઉપર ચડે નહીં, રસવાળા પદાર્થો પહેલા ખાવા, યોગીએ 8, વાનપ્રસ્થે 16, ગૃહસ્થાશ્રમીએ 32 કોળિયા ખાવા અને બ્રહ્મચારીએ પીરસ્યું હોય તેટલું ભોજન કરવું. જમી રહ્યા પછી કોગળા કરી મુખ શુદ્ધિ કરવી. તે પછી આસન ગ્રહણ કરી અગસ્ત્ય મુનિનું ધ્યાન ધરવું. તે પછી શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને સંસારિક કર્મો કરવા. આથમને સૂર્ય નમે ત્યારે નદીએ જઈ સ્નાન કરી ઘરે જઈ સંધ્યા કરવી અને ગાયત્રી મંત્રનો જાપ જપવો. તે પછી ગાદલા અને ઔશિકા ઉપર શયન કરવું. સૂતી વેળા ભગવાન વિષ્ણુ અને પંચ ઋષિઓનું સ્મરણ કરવું. પોતાને ત્યાં પૂર્વ દિશાએ મોં રાખી અને સસરાને ત્યાં દક્ષિણ દિશાએ મોં રાખી સૂવું. માંસ મદિરાનો સદંતર ત્યાગ કરવો. આ નિયમોનું પાલન કરનાર આ લોકમાં સુખ શાંતિ ભોગવી અંતે પરમ પદ પામે છે. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે, તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.